જામર પર પૂકી ગયા હવે. આ અમારો ડેમ છે, જો તમે મસ્તીનો. તો મિત્રો આપણે ડોળિયાથી ગાડી ઉભી રાખે તો અમારા બાઇક બાકી હવે લોકો વહીવટ કરે છે હવે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે. તો ફ્રી આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે અમે જઈએ છીએ અત્યારે હાલીને બે, બીજું કોઈ અમારે રાલાવાળું છે પણ અમે નેશનલ હાઈવે ઉપર છે. તો અહીંથી અમારે 7-8 કિલોમીટરના પૂગી જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ, બહુ ફૂલ મોજ. મિત્રો આપણે જામર પર પૂગી ગયા હવે. આ અમારો ડેમ છે, જો તમે મસ્તીનો. અને આ જીવરાજ. ઓકે, તો હવે અમે હાલા રહી તમે જ્યારે આપણે આવી તો અંદર થઈ જાય અમે પૂછશું પહેલાં. તો હવે જઈ જેમ થાય એમ. તો મિત્રો હવે થોડું અંધાર જેવું થઈ ગયું છે ને, કંઈ ગાડી એક મળી નથી. હવે જોઈ ગાડી મળે એ પ્રમાણે થાય, કેમ કે અમારે ગમે એમ કરીને આંબાના છે એક વાતમાં. અમારે જીવરાજભાઈ થોડું કાલે એટલે થાકી જાય હાવ, એટલે બાકી તો કન્ટિન્યુ કરવાનું છે. ગાડી મળે એટલી વાર છે, ગાડીઓ જાય ઘણી પણ બધા ડબલ હોય, આપણે કોઈને ઊંચો ન કરે ડબલ હોય એટલે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો એટલે લગન, બાકી જોઈએ આજે શું થાય. તો મિત્રો આપણે ડોળિયાથી માઢિયાથી ડોળિયાવાળા રસ્તા પર આવી ગયા, પણ બોટલ લઈ લીધી કંઈક. અને ગાડીઓ મળતી નથી, અંધારું થઈ ગયું. હવે તમે જોવો છો આમ ગાડીઓ મળતી ને, બાકી જોઈએ હવે શું થાય. ગાડીવાળા ઘણા ઊંચા જ કરીએ પણ બધા કોકને હવા ઓછી હોય, કોકને પછી આ રસ્તા ઉપર ગાડીઓને એવું થાય છે, કેમ કે બધા ઘણા ડબલમાં હોય, એવું બધું થાય છે. જોઈ હું થાય એમ, બાકી હાલી તો પાક જ છે. હવે મિત્રો અંધારું ફાઇનલ હવે આઈને કોઈ ગાડીવાળા ઊભા આવ્યા જ નહીં, અંદર થઈ ગયું છે બિલકુલ. હવે બધી લાઇટો શરૂ થઈ ગઈ છે. ગાડી આવે છે, જોઈ થાય જો ઊભી રાખે તો આમ આવે છે બધું. ગાડી ઊભી રાખે તો અમારા બાઇક બાકી હવે ઠેર હાલીને જવાથી પાકું થઈ ગયું, એમાં કાંઈ ફેરફાર થવાનો છે નહીં. હવે જોઈએ ગાડી આવે છે. હા ભાઈ, હાથ મારે ખબર પડે. આપણે હવે નેશનલ હાઈવે પર પૂકી જાય, વાહન મળે તો જોઈએ, કેમ કે ના આપણે ગાડી મળી જાય પણ આપણે કાંઈ ઉતરવાનો ટાઈમ હતો નહીં આપણી પાસે, એટલે આપણે કંઈ ઉતર નહીં હોય. જોઈએ અહીંયા ગાડી મળે કે ન મળે. આપણે અહીંયા ભાઈને આપણે નવા મૂક આવી જાય ને, આપણા બધા વાઈબ્રેશન વાહે છે રિક્ષા બાંધીને મૂકી જાય બાપુ. આપણે ટેમ્પો બાંધીને મૂકી ગયા છે નવા 9 મહિનો નવા પૂરી જાય. વાતે છે આવે એટલી વાત છે, બાકી ઘણા મુશ્કેલ છે. મિત્રો આપણે અહીંયા 9.9 પૂગી જાય છીએ. કઈ કામ છે? કઈ કામ છે? કઈ કામ છે? મિત્રો આપણે મોવા વટ્ટી નાખવું આવે સિટી ક્રોસ કરી અત્યારે આપણે વાઘનગર બાપા સીતારામનું મંદિર પૂકી જાય. સારી ભેગા થઈ જાય છે. આ બે પેડ ને સારા આવું તો હું તો બાકી વિડીયોમાં કન્ટિન્યુ બની જાય. હા ખાય છે તેને તો હા બાપા સીતારામનું મંદિર છે, બાકી આગળ જોઈ હું આવે એમ. લોકો વહીવટ કરે છે. હવે એક બાકસ નાખું વસ્તુ લઈ લીધું, બાકી ભાઈ ચશ્મા કાઢે. હવે ચશ્મા તો ક્રેશ થઈ ગયેલી છે પણ હાલે છે તો નહીં. પહેરતો એકવાર પહેરતેલો ચશ્મા પહેરતો હતો, કેમ લાગે? હીરો લાગ કે તો ઓહો ભાઈ જોરદાર. ચશ્મા રેડી છે તને? રેડી છે. આપણે નાસ્તો કરી લીધો છે, બાકી નીકળવાનું છે અહીંથી ડાયરેક્ટ વાઘનગર થી સીધું કોટડા જઈને પરો ખાવાનો છે. જોઈએ કેમ થાય આગળ જઈને. મિત્રો આપણે હવે નીપ પૂગી જશે હાલી, થોડા બધા થાકી તો ગયા છે એટલે નીપ આપણે જરાક પરો ખાઈ લીધો છે. અહીંયા બાપુનું મંડુલી જેવું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે થોડા કૂતા છે. અમારા જીવરાજભાઈ અહીંયા છે. તો હવે અંદાજે 2-2:30-3 વાગે આપણે પૂગી જઈશું. તો જોઈએ કેટલીક વાર લાગે એમ, આગળ જેમ બને એમ જાય, કેમ કે ચાલુમાં અંધારું એટલે બહુ વિડીયો બહુ શૂટ થાય નહીં, એટલે જોઈએ આગળ શું થાય એમ.
તો મિત્રો આપણે સસમાં ટ્રાય કરી છે, કેમ છે જરાક કોમેન્ટ કરી દેજો. સસમાં કેમ છે? થોડીક આ જૂની છે પણ મસ્ત છે, કોમેન્ટ કરી દેજો. મિત્રો જો હાલીને આપણે કરાણા પૂગી જા, હવે હાલવાનું ચાલુ છે ધીમે ધીમે. જીરા માવો બનાવો આપણે 99નો. કાઠમાં હોટી લીધી, કૂતરા આવે નહીં આટો. બાકી એક નાખીને બાકી ગાડી કરાળ પૂગી જાઉં. ખૂબ અંધારું છે ને, કૂતરા બહુ ભાઈ બધું થોડું બીક જેવું લાગે છે. બધે જવાવાળા આપણે છે ઘણા. એક ઠેલો, એક ધોકો, 4 રમી. બાકી જોઈએ આગળ શું થાય એમ. તો બધાને જય માતાજી. કેમ કે આખી રાતનો ઉજાગરો પૂરો થઈ ગયો ને હવે ઉગી જા કોટડા. હવે જઈએ મંદિરે પગે લાગવા. આખી રાતમાં કાંઈ વિલોગિંગ શૂટ થયું નહીં, કેમ કે ટાઈટ બહુ હતી ને થોડું ખતરનાક હતું એટલે. ને હવે કોટડા પૂગી જાય છે મંદિરે ને. હવે જઈ મંદિરે દર્શન કરવા માટે. નીચે ઓરડાય છે ને પૂગા. હવે જઈ માથે દર્શન કરવા માટે છે. કોઈ હોય નહીં ને પગે લાગીને ગરદી ન હોય ને પહેલાં જોઈએ. બિલકુલ આપણે વિડીયોમાં છે ને બોલો થતું નથી. દર્શન કરીને ફોટા પાડવા આવી જાય છે દરિયાકાંઠે. એટલે મંદિરની માથે દરિયો છે ના एकदम सब साथ सबका विकास, सबका साथ सबका विकास. इसलिए આવી જાય આપણે ફૂલ ટ્રેકિંગ કરીએ છીએ. જ્યારે ચડવાનું ખતરનાક છે, તમને દેખાડો, તમે જોઈ શકશો આગળ. તમે આ બધી જગ્યા ખતરનાક ચડવાનું છે, મુશ્કેલવાળું કાર્યમાં. કોઈ સ્પીડ મારો જાય ને તો લપસીને જાય હેઠો. આ રીતે અહીંયા છે, આ રીતે અહીંયા છે. ફૂલ ખતરનાક કામ છે આ. એટલે પથ્થરો જેવા મોટા મોટા છે. આપણે કાળિયાબીની ગુફાએ જવાનું વિચાર છે, કંઈક જોવા મળી જાય તો. આ રીતે ટ્રેકિંગ છે બધું. રસ્તો સાવ ખતરનાક છે, બધું દોડીને જવાનું રહે એવું છે. મોટા મોટા પથ્થરો છે, પરાણે પીગા છે. જોઈએ આગળ કેવો રસ્તો આવે. ઓકે, મસ્તનો સવારનો દરિયાનો નજારો છે. કોઈ કાળિયાબીલા ગુફાએ આવ્યું હોય તો જરા કોમેન્ટ કરી દેજો, કેમ કે ક્યાં આવેલી છે અને માહિતી ઓછી છે, પહેલી વાર છે ખબર નથી કાંઈ. ગોતતા એટલે આગળ આવ્યા છે. હવે જડે કે ન જડે નક્કી છે નહીં. કોઈને ખબર હોય ને તો કહેજો. હવે અત્યારે ફાઇનલ ગોતવા માથે જ છે. આ બધી પાર્ક મુશ્કેલ પાર કરી. મિત્રો ખતરનાક ટ્રેકિંગ છે આપણે ચાલવાનું. હજી ગુફાનો કાંઈ તો પતો છે નહીં. આપણે કોઈ આવ્યાની પહેલી વાર છે, ફર્સ્ટ ટાઈમ. રસ્તો તમે જો મિત્રો આવો ને તો ખતરનાક છે. આ બધા મોટા મોટા પથ્થરો પાર કરી ને અહીં આપણે આવવું પડે છે. બને એટલો પ્રયાસ કરી જોવા માટે, શક્ય બને તો બધાને દેખાડીશ. જો ન સફળ થાય તો આપણે નેક્સ્ટ ટાઈમ ફ્રી ટાઈમ બી આવશું. બાકી રસ્તો ટ્રેકિંગ હાવ ખતરનાક છે ચાલવા માટે. પણ ખતરનાક છે. પણ તમે જોઈ શકો છો આપણે આવ્યા એ બધો રસ્તો આ જોર હાલ્યો આવે છે. અને હજી કાંઈ ખબર નથી આ ગુફા છે મંદિરને મતલબમાં આવી ગયું કે હજી નહીં આવ્યું. મંદિરની બરાબર હતી ને? હે મંદિરની બરાબર? તો આપણે મંદિર બરાબર ફૂકી જાય મને એમ લાગે છે. મિત્રો એટલે વિસ્તારમાં ગુફા આવી નથી, એટલે
ખબર નથી બહુ કાંઈ, અમારે દેખાતી નથી એટલામાં. એટલે હા, એ તો બધું પૂગી જશે. ને હવે થોડાક ફોટા શૂટ કરી લઈએ, આવ્યા છીએ તો શું કરીએ, થોડાક ફોટા શૂટ કરી લઈએ. હવે જોઈએ ફોટા કેવા આવે રહે. વિડીયોને આપણે એન્ડ આપીએ છીએ. તો વિડીયો અમારે ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ નવા વ્લોગમાં. જય સાઉન્ડમાં, જય માતાજી.